વિદ્યાર્થી મિત્રો, આજે હું લઈને આવી રહી છું ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તક આધારિત 1 થી 5 પાઠના પરીક્ષાલક્ષી MCQ. કવિ નરસિંહ મહેતા. પેલું, કવિ વારંવાર કોને નિરખતા રહીને હરખાય છે? તો જવાબ, નરસૈયાના સ્વામીની શોભાને. બીજું, નરસિંહ મહેતાના પદોમાં શેની ઊંચાઈ જોવા મળે છે? આધ્યાત્મની. ત્રીજું, સાંજ સમય શામળિયો કાવ્યના કવિ કોણ છે? તો નરસિંહ મહેતા. ચોથું, કૃષ્ણ સાંજના સમયે ક્યાંથી પાછા ફરી રહ્યા છે? વૃંદાવનથી. શ્રી કૃષ્ણ કેવા રંગના વસ્ત્રો પહેર્યા છે? તો પીળા રંગના, પીતાંબર. છઠ્ઠું, કાવ્યમાં ચૂઆ શબ્દનો અર્થ શું થાય છે? તો સુગંધિત તેલ. સાતમું, નરસિંહ મહેતાને ગુજરાતી ભાષામાં કયું બિરુદ મળેલું છે? આદિકવિ. આઠમું, શશિયર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો ચંદ્ર. નવમું, તારામંડળમાં કોણ શોભી રહ્યું છે? શશિયર એટલે કે ચંદ્ર. 10મું, મોહ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તો નિર્મોહ. 11મું, કાનમાં પહેરવાનું ઘરેણું કયું છે જે શ્રી કૃષ્ણએ પહેર્યું છે? તો કુંડળ. 12મું, નરસિંહ મહેતાના પદો મોટે ભાગે કયા છંદમાં રચાયા છે? ઝૂલણા છંદમાં. 13મું, ગોધન શબ્દનો સમાનાર્થી જણાવો. તો ગાય રૂપી ધન. 14મું, કૃષ્ણના શરીર પર શેની સુગંધ મહેકે છે? ચૂઆ અને ચંદનની. 15મું, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? શામળિયો. 16મું, આળ શબ્દનો કાવ્યમાં કયો અર્થ વપરાયો છે? આળ એટલે આક્ષેપ. 17મું, ભગવાન શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે. 18મું, વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણની આગળ શું ચાલી રહ્યું છે? ગોધન. 19મું, નિરખવું શબ્દનો સાચો અર્થ જણાવો. ધ્યાનથી જોવું. 20મું, તળપદા શબ્દ હૃદેનો શિષ્ટ રૂપ આપો. તો હૃદય એટલે હૃદય. 21મું, ભક્ત કવિ નરસિંહ મહેતા કૃષ્ણ પર કેવી રીતે વારી જાય છે? શૃંગારિક રીતે. 22મું, રૂપ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? કુરૂપ. 23મું, શ્રી કૃષ્ણ ગોવાળોની વચ્ચે કેવા શોભી રહ્યા છે? સોનામાં જડેલા હીરા જેવા. હેમ શબ્દનો અર્થ શું થાય? સોનો. પાઠ 2, ચોરી અને પ્રાયશ્ચિત. લેખક ગાંધીજી. પેલું, ચોરી અને પ્રાયશ્ચિત પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? સત્યના પ્રયોગો. બીજું, ગાંધીજી અને તેમના સગાને શેનો શોખ થયો હતો? બીડી પીવાનો. ત્રીજું, ગાંધીજી અને તેમના મિત્રે આપઘાત કરવા માટે કયા છોડના બીજ ખાધા? ધતુરાના. ચોથું, દેડકો શબ્દનો અર્થ શું થાય છે? જૂના ચલણ અનુસાર 1 પૈસો. દોકડો શબ્દનો અર્થ. 5મું, બીડી પીવા માટે શરૂઆતમાં ગાંધીજીએ શું ચોરવાનું શરૂ કર્યું? કાકાના બીડીના ઠૂઠા. 6થું, જીભ ન ઉપડવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ. બોલવાની હિંમત ના હોવી. ગાંધીજીના ભાઈને કેટલું કરજ થઈ ગયું? 25 રૂપિયાનું. ગાંધીજીએ ભાઈના સોનાના કડામાંથી કેટલું સોનું કાપ્યું? 1 તોલો સોનું કાપ્યું. 9મું, સ્વાધીનતા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? પરાધીનતા. 10મું, પોતાની ભૂલ કબૂલવા ગાંધીજીએ શું કર્યું? પિતાજી સમક્ષ ચિઠ્ઠી લખી આપી.
11મું, ચિઠ્ઠી આપતી વખતે ગાંધીજીના પિતા કયા રોગથી પીડાતા હતા? ગભંદરના દર્દથી. 12મું, પિતાજીએ ગાંધીજીની ચિઠ્ઠી વાંચીને શું પ્રતિક્રિયા આપી? આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. 13મું, બીડીના ઠૂઠા છોરવા અને નોકરના દોકડા છોરવા કરતાં ગાંધીજીને કયો દોષ વધુ ગંભીર લાગ્યો? ભાઈના કડામાંથી સોનું ચોરવાનો. 14મું, ગાંધીજી આ પ્રસંગમાંથી કયો પદાર્થપાઠ શીખ્યા? અહિંસાનો. 15મું, કરજ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો દેવું. 16મું, ગાંધીજીના મતે સૌથી શુદ્ધ પ્રાયશ્ચિત કયું છે? તો ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા અને નિખાલસ કબૂલાત. 17મું, આપઘાત કરવા માટે ગાંધીજી કયા મંદિરે જઈ દર્શન કરી શાંત થયા? કેદારજી મંદિર. 18મું, તાડન શબ્દનો અર્થ શું થાય? મારવું તે. 19મું, મોટા થયા પછી ગાંધીજીને બીડી પીવાની ટેવ કેવી લાગતી હતી? જંગલી, ગંદી ને હાનિકારક. 20મું, બીડીના ઠૂઠા છોરવાની ગાંધીજીની ઉંમર આશરે કેટલી હશે? 12 થી 13 વર્ષ. 21મું, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી ન હતી? પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તેવો ભયે. 22મું, સ્મરણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો? તો વિસ્મરણ. 23મું, ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? તો જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ. 24મું, અહિંસાની શક્તિનું માપ કાઢવું કેવું છે? તો અશક્ય છે. પાઠ 3, પછી શામળિયોજી બોલ્યા. લેખક પ્રેમાનંદ. પ્રેમાનંદને ગુજરાતી સાહિત્યમાં કયું માન મળેલું છે? તો કવિ શિરોમણી. બીજું, પછી શામળિયોજી બોલ્યા કાવ્ય કયા સ્વરૂપે આગળ વધે છે? સંવાદ રૂપે. ત્રીજું, સોમદ્રષ્ટિ શબ્દનો અર્થ શું થાય છે? ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ. ચોથું, કૃષ્ણ અને સુદામા આશ્રમમાં કેટલા મહિના સાથે રહ્યા હતા? 2 મહિના. ખોડ શબ્દનો અર્થ શું થાય છે? ખોડ એટલે મોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું. છઠ્ઠું, શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચેની શેની સ્પર્ધા થઈ હતી? મોટું ઝાડનું થડ ફાડવાની. 7મું, રાત્રે જાગતા રહીને તેઓ આશ્રમમાં શું કરતા હતા? વેદની ધૂન. 8મું, ભ્રાત શબ્દનો અર્થ અહીં કોના સંદર્ભમાં છે? તો ભ્રાત એટલે ભાઈ. 9મું, કાવ્યમાં તે કીધો કેર એવું કોણ કોને કહે છે? ઋષિ ગોરાણીને. 10મું, તળપદા શબ્દ મુનિનો અર્થ શું થાય? મુનિ એટલે ઋષિ. 11મું, આ કાવ્યમાં કયો ભાવ ઉત્કટ રીતે રજૂ થયો છે? અતૂટ મૈત્રીનો. 12મું, લાકડાના કેટલા ભારા બાંધ્યા હતા? તો કે 3. 13મું, શીતળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો ઉષ્ણ. 14મું, જંગલમાં લાકડા કાપવા ગયા ત્યારે કેવી ઋતુ હતી? શું થયું? મુશળધાર વરસાદ વરસ્યો. 15મું, હૃદય સાથે ચાપવું. રૂઢિપ્રયોગનો અર્થ પ્રેમથી ભેટવું, આલિંગન આપવું. 16મું, આ કાવ્ય કયા રાગમાં ગવાય છે? તો
રામગરી. ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? લાકડા કાપવાનું. કાષ્ઠ શબ્દનો સાચો અર્થ જણાવો. તો કાષ્ઠ એટલે લાકડા. કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં ભણતા હતા? સાંદીપની ઋષિના. 20મું, કવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા? તો વડોદરાના. પછી શામળિયોજી બોલ્યા કાવ્ય કયા આખ્યાનમાંથી લેવામાં આવ્યું છે? સુદામા ચરિત્ર. 22મું, પ્રેમાનંદ શું વગાડીને કથા કરતા હતા? માણ. 23મું, કાવ્યના અંતમાં શ્રી હરિએ કોનું દારિદ્ર્ય કાપ્યું? દાસનું, સુદામાનું. 24મું, કવિ વારંવાર કઈ પંક્તિ દ્વારા સ્મરણ તાજું કરે છે? તને સાંભળે રે, મને કેમ વિસરે રે. 25મું, કૃષ્ણ અને સુદામા લાકડા કાપવા ક્યાં ગયા હતા? તો કે જંગલમાં. પાઠ 4 ગોપાળ બાપા. લેખક મનુભાઈ પંચોળી. ઉપનામ એમનું દર્શક. પહેલું, ગોપાળ બાપા પાઠના લેખકનું ઉપનામ શું છે? તો દર્શક. બીજું, આ પાઠ કઈ પ્રખ્યાત નવલકથામાંથી લેવામાં આવ્યો છે? ઝેર તો પીધા છે જાણી જાણી. ત્રીજું, ગોપાળ બાપા કોને મળવા આવ્યા છે? મહારાજા સયાજીરાવ ગાયકવાડને. ચોથું, ગોપાળ બાપા મહારાજા પાસે કઈ જમીનની માંગણી કરી? કઈ જમીનની માંગણી કરી? તો કોતરની જમીનની માંગણી કરી. 5મું, શિંગોડો એ પાઠમાં શું છે? તો એક નદીનું નામ. ગોપાળ બાપાના ગુરુનું નામ શું હતું? તો માંડણ ભગત. 7મું, તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? પેશવા સરકારે. 8મું, ગોપાળ બાપા કયો વેપાર કરવા ઈચ્છતા હતા? હરિનામનો. 9મું, હંકારો દેવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? પડકારો કે સાદ કરવો. 10મું, મહારાજા સયાજીરાવને ગોપાળ બાપાએ કયું ફળ ભેટમાં આપ્યું? બોર. 11મું, મહારાજે મૂર્તિને બદલે ત્યાં સૌને આશ્રય મળે તે માટે શું બાંધવાનું સૂચન કર્યું? ધર્મશાળા. 12મું, વિસ્મય શબ્દનો સમાનાર્થી અર્થ આપો. તો આશ્ચર્ય, અચંબો. 13મું, ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની કેમ ના પાડી દીધી? મૂર્તિઓને રહેવાની જગ્યા નથી ત્યાં પાણીની મૂર્તિઓ ક્યાં પધરાવવી? 14મું, તળપદા શબ્દ નેણનો અર્થ આપો. નેણ એટલે આંખ. 15મું, અસલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો નકલ. 16મું, મહારાજા સયાજીરાવ શેમાં વિશેષ રસ ધરાવતા અને કુશળ હતા? તો માણસને પારખવામાં. 17મું, ગોપાળ બાપા કોના દીકરાને ઉછેરી રહ્યા હતા? તેમના મિત્રના. 18મું, કોતરમાં ગોપાળ બાપા કયા વૃક્ષો ઉગાડવા માંગતા હતા? બોર, લીંબુ અને જાંબુડાના. 19મું, ગુરુ માંડણ ભગતના પડખામાં શું ચડી ગયું હતું? ગિંગોળો. 20મું, દખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને એમ નથી. આ વાક્ય કોણ બોલે છે? તો ગોપાળ બાપા. 21મું, ભાળવણી શબ્દનો અર્થ શું થાય? સોંપણી, ભલામણ. 22મું, ગોપાળ બાપા કઈ જ્ઞાતિના હતા? તો વાણિયાન. 23મું,
100 ગળણે ગાળીને પીવું રૂઢિપ્રયોગમાં શું અર્થ આવેલો છે? સમજી વિચારીને કામ કરવું. 26. ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતનો અવાજ કેવો હતો? તો વાંસળી જેવો. 25. મનુભાઈ પંચોળી દર્શકનો જન્મ કયા ગામે થયો હતો? પંછાસિયામાં. પાઠ 5. ગુર્જરીના ગૃહકુંજે. લેખક છે સુંદરમ. 1. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિનું નામ સુંદરમ. 2. આ કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું? વસુધા. 3. આ કાવ્યમાં કવિએ મુખ્યત્વે કોનો પ્રેમ વ્યક્ત કર્યો? પોતાની જન્મભૂમિનો. 4. કોકિલ શબ્દનો અર્થ શું થાય? નર, કોયલ. 5. ખુલ્લું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. બંધ. કવિએ પોતાના જીવનની પહેલી પગલી ક્યાં ભરી હતી? ગુર્જરીના ગૃહકુંજે. કવિ શિયાળામાં ક્યાં તાપ્યા હતા? સગડીએ. 8. વસંત ઋતુમાં કવિએ કોનો ટહુકો સાંભળ્યો હતો? કોકિલનો. 9. કવિ કયા કયા ભમ્યા હતા? અહીંના ખેતરોમાં, ડુંગરમાં અને કોતરોમાં. 10. પાનેતર શબ્દનો અર્થ જણાવો. તો પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. 11. કવિએ પોતાના તન ધન ક્યાં અર્પણ કર્યા? જન્મભૂમિને ચરણે. પૌરુષ શબ્દનો સાચો અર્થ શું થાય? પુરુષાતન. 13. કવિ કઈ વાડીને સુફલિત કરવા નસ નસથી રસ આપે છે? વિશ્વવાડીને. 14. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે પંક્તિનો અર્થ શું થાય? માતૃભૂમિની સ્મૃતિઓ હૃદયમાં સતત ગુંજ્યા કરે છે. 15. પહેલી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો છેલ્લી. આખી દુનિયા ભમ્યા પછી પણ કવિ શું વિચાર્યા નથી? ગૃહની માયા. ગૃહમાયા એટલે શું? ઘરની માયા, ઘરની લાગણી. 18. કવિ સુંદરમનું મૂળ નામ શું હતું? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. 19. કવિ સુંદરમનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચ પાસેના મિયામાતર ગામમાં. 20. સંસ્કૃત સાહિત્યમાં કોને સ્વર્ગથી પણ ચડિયાતી ગણી છે? જનની અને જન્મભૂમિને. 21. જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કાવ્યની કઈ પંક્તિમાં જોવા મળે છે? અહીં ઉઠ્યા પછડાયા. 22. કવિના મતે જગત ભમ્યા પણ વિસર્યા નહીં. તો ગૃહમાયા. 23. કવિનું યૌવન ક્યાં ખીલ્યું હતું? પોતાની જન્મભૂમિમાં.